સંસ્કારી નગરી વડોદરામાં સામાજિક સેવા ક્ષેત્રે સક્રિય રહેનાર વોર્ડ નંબર 13ના સામાજિક કાર્યકર શૈલેન્દ્રસિંહ બાપુનો આજે 42મો જન્મદિવસ સેવાભાવી રીતે ઉજવાયો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે પોતાના જન્મદિવસે સેવાકીય પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપ્યું હતું। 42 વર્ષ પૂર્ણ થતાં તેમણે 42 વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનો સંકલ્પ લીધો હતો। આ અવસરે શૈલેન્દ્રસિંહ બાપુએ આંગણવાડીના બાળકો સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી, તેમજ બાળકો અને આંગણવાડી બહેનોને ભેટ આપી તેમના આશીર્વાદ મેળવ્યા હતા। તે ઉપરાંત બપોર બાદ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ જરૂરિયાતમંદોને ચંપલ અને ટોપીનું વિતરણ કરી માનવ સેવાનો સંદેશ આપ્યો હતો। સમગ્ર દિવસ દરમિયાન વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાઈ સમાજમાં સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આજે મારા જન્મદિવસ નિમિત્તે દર વર્ષે જે વિવિધ સેવાકીય કાર્ય જે હાથ ધરું છું અને સેવા દિન તરીકે દર વર્ષે ઉજવું છું। આજે મારા જન્મદિવસને 42 વર્ષ પૂર્ણ થયા, એટલે અમે એવું નક્કી કર્યું કે આ વખતે મારા જન્મદિવસમાં એક દિવસમાં 42 કાર્યક્રમ કરી, વિવિધ સેવાકીય કાર્ય કરી અને પ્રજાને એક સારો સંદેશ પહોંચે અને પ્રજાને સેવા કરી શકું, એ ઉદ્દેશથી આજે સેવા દિન તરીકે આજે ઉજવણી કરવાનો ભાગરૂપે નક્કી કર્યું છે। અને સવારથી લઈ અને અત્યારે જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા ખાતે છાશ વિતરણ, ચપ્પલ વિતરણ તેમજ નાના બાળકો તેમજ એ લોકોને ગરમીમાં રક્ષણ મળે એટલા માટે ટોપી વિતરણનો કાર્યક્રમ અત્યારે અહીંયા હાથ ધર્યો છે। એના પહેલાં SSG હોસ્પિટલ ખાતે ફૂટપાથ પર જે લોકો જે રહે છે એ લોકોને ભૂખ્યાને ભોજન, SSG હોસ્પિટલમાં જે પ્રસૂતિ ગૃહ છે ત્યાં બાળકોને ભોજન, તેમજ એ પહેલાં વૃદ્ધાશ્રમમાં આંગણવાડીના બહેનોને તેમજ એમના બાળકો સાથે ઉજવણી કરી। એ પહેલાં મારા વિસ્તારને સ્વચ્છ રાખતા જે સફાઈ સેવકો છે એનું સન્માન કરી એમને ગરમીમાં રક્ષણ મળે અને એમને પીવા માટે ઠંડી પાણીની બોટલનું વિતરણ, એવી રીતના 42 અલગ અલગ કાર્યક્રમ થકી આ સેવા દિનની ઉજવણી કરી છે। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।